સરકારે 2026માં 4 માર્ચ ધૂળેટીની રજા જાહેર કરતા ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર, 4 માર્ચની પરીક્ષા પાછી ઠેલવાઈ. ગુજરાત સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડ વચ્ચે સંકલનનો અભાવ હોવાની ફરી એકવાર ઘટના સામે આવી છે. કારણ કે ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કરીને જાહેર કર્યાના ઘણા દિવસો બાદ ગત 26મીએ સરકારે 2026ની જાહેર રજાઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 4 માર્ચ ધૂળેટીની જાહેર રજા આપવામાં આવી હતી. જ્યારે બોર્ડે અગાઉ કાર્યક્રમ તૈયાર કરી દીધો હોય તેમાં 3જી રજા અપાઈ હતી, પરંતુ હવે સરકારે 4 માર્ચ રજા જાહેર કરતા ગુજરાત બોર્ડ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો છે અને 4 માર્ચની તમામ પરીક્ષાઓ પાછી ઠેલી દીધી. બોર્ડે 4 મેથી રજા આપવી પડતા આ દિવસની પરીક્ષાઓ પાછળથી લેવાશે. હવે 2 દિવસ મોડી પરીક્ષા પૂરી થશે.